पापा थोड़े कम पैसे मिलेंगे फिर भी मैं खुश रहूंगा. એ મેઇનલી ફિમેલ સ્પેસ જ મૂકે છે. મેક્સિમમ જે લોકો કાયરોપ્રેક્ટિક પ્રેક્ટિસ કરે છે ને, તમે કોઈ રીલ મૂકી છે એમાં પેશન્ટ ફિમેલ હોય છે અને તમે એમને ટ્રેકિંગ સેશન આપી રહ્યા છો, મેલ પેશન્ટ સાથે કેમ ટ્રીટમેન્ટ, પાર્ટ એક્સપોઝ ન થઈ જાય કે જે નેગેટિવ વે. પાર્ટ્સ બતાવીને બોડીના વ્યૂઝ ગેઇન કરતા હોય છે. ઇવન તમને ને મને બંનેને ની પેઇન છે તો ડેફિનેટલી હું તમને કહી શકું બંનેને સેમ ટ્રીટમેન્ટ અપ્રોચ કામ નહીં. કે તમે ટોટલ એક બોડીમાંથી કેટલા કડાકા મેક્સિમમ બોલાવ્યા છે તમારા પેશન્ટમાં? તો અમે એમના ડિટેલ એક્સરે, જે કાયરોપ્રેક્ટિક એક્સરે આવે એના માટે રેકમેન્ડ કરીએ અને એના ઇવોલ્યુશન પછી અમે ફાઇનલ કરીએ. તો હવે જેટલો જૂનો દુખાવો છે ને એટલા સેશન લાંબા ચાલે તો અલ્ટિમેટલી એમનો એક્સપેન્સ થોડો વધે. મમ્મીને 10 to 15% રિલીફ મળ્યું, જે 16-17 વર્ષમાં. આમાં બે કેટેગરી પડશે, એક તમે કીધું સ્પોર્ટ્સ પર્સન કે એથ્લીટ્સ, અને એક છે નોર્મલ લોકો જે હેલ્ધી છે ને આવવા માંગે. તો લિમિટ પુશ કરો ત્યારે માઇક્રો ઇન્જરીઝ આવે સોફ્ટ ટિશ્યુઝમાં, લિગામેન્ટમાં. કેમ છો મિત્રો? મજામાં? અને મજામાં ના હોય તો ચિંતા નહીં કરતા, કેમ કે આજે અમારા જોડે જે વ્યક્તિ આવ્યા છે ગેસ્ટ, એ છે ડૉક્ટર આકાશ. એકદમ મજેદાર માણસ અને એક કાયરોપ્રેક્ટર છે. જોડે જોડે 12 વર્ષનો અનુભવ પણ છે અને જે ફિલ્ડમાં એ કામ કરી રહ્યા છે એનો બહોળો અનુભવ ધરાવે છે. વેલકમ ડૉક્ટર આકાશ. થેન્ક યુ અમિતભાઈ. ડૉક્ટર આકાશ, જનરલી લોકોને કાયરોપ્રેક્ટિક અને ફિઝિયોથેરાપી આ બંને વસ્તુમાં કન્ફ્યુઝન વધારે રહેતું હોય છે. સો એ બંને કેવી રીતે અલગ અલગ છે? ઓકે, પહેલાં ફિઝિયોથેરાપીની વાત કરું, કારણ કે મોસ્ટ પોપ્યુલર છે ઇન્ડિયામાં. તો નોર્મલી અગર તમારા કોઈ સ્નાયુઓ જકડાઈ ગયા છે, એને ફ્રી કરવા છે તો જે એક્સરસાઇઝ કરાવવાની છે ફિઝિયોથી થાય, અને કોઈ સ્નાયુઓ નબળા પડી ગયા છે અને એને મજબૂત કરવા છે તો એના માટે ફિઝિયોથેરાપીની જરૂર પડે. કાયરોપ્રેક્ટિક મસલ્સ પર કામ નહીં કરે, એ તમારા સ્પાઇનના 24 મણકા, તમારા બંને થાપા અને બાકીના જેટલા પણ જોઈન્ટ્સ છે, તો સ્પેસિફિકલી જોઈન્ટને રીઅલાઇન, સિમ્પલ કહીએ તો કારનું કેમ આપણે વ્હીલ બેલેન્સ કરાવીએ, સેમ એ રીતે હ્યુમન બોડીનું જો અલાઇનમેન્ટ બોનથી કરવું હોય ને તો એના માટેની ટ્રીટમેન્ટ એટલે કાયરોપ્રેક્ટિક. ઓકે, તો કાયરોપ્રેક્ટિક ઇઝ ઇટ રિયલી ન્યૂ કોન્સેપ્ટ ઇન ઇન્ડિયા? ડેફિનેટલી ન્યૂ કન્સેપ્ટ છે. છેલ્લા 12 વર્ષથી હું પ્રેક્ટિસ કરું છું, તો રિસેન્ટ છેલ્લા 2-3 વર્ષમાં થોડું સોશિયલ મીડિયાના લીધે અવેરનેસ વધી છે. અધરવાઇઝ એના પહેલાં સુધી લોકોને કાયરોપ્રેક્ટિક કહીએ ને તો શોક થાય કે ભાઈ આ કઈ નવી ટ્રીટમેન્ટ આવી. ઓકે, તો જ્યારે તમે જોઈન કરી હશે 2013માં, આઈ થિંક તમે આ ઇન્ડસ્ટ્રી સિલેક્ટ કરી, તો ત્યારે તમારી પાસે ઘણા બધા ઓપ્શન્સ હશે. સો ઇઝ ધેર એની રીઝન કે વાય કાયરોપ્રેક્ટિક? કેમ કે ત્યારે તો એટલું બધું બૂમ નહોતું. અત્યારનું યુથ તો કદાચ સોશિયલ મીડિયામાં જોઈને આ ફિલ્ડ કદાચ સિલેક્ટ કરે, પણ ત્યારે એટલું બધું બૂમ નહોતું. તો વોટ ઇઝ ધ રીઝન વાય યુ હેવ ચોઝન કાયરોપ્રેક્ટિક? અમિતભાઈ, ટુ બી ઓનેસ્ટ, એ મારું પર્સનલ રીઝન હતું કે મારા મધર છે ને એ 16-17 વર્ષ સર્વાઇકલમાં, એટલે કે ગરદનમાં નર્વ કમ્પ્રેશન હતી ને, તો એના લીધે એમને સિવિયર ચક્કર આવતા હતા. બેડમાંથી ઊભા થાય ચક્કર આવે, એટલે જ્યાં પણ ગયા એમને મેડિસિન્સ આપી. ઘેરની મેડિસિન્સ હોય એટલે સુવે ત્યાં સુધી બેટર રહે, અગેન વેકઅપ કરે એટલે એમને ટ્રિગર જ થઈ જાય. તો લાસ્ટમાં 16-17 વર્ષમાં એવું થયું, છેલ્લા 3 મહિના મેં બહારથી ટિફિન લાવીને ખાધું. આ અરસામાં જે ઇન્ડિયન કાયરોપ્રેક્ટિક આ વેલનેસ સેન્ટર મારું જે ફર્મ છે ને, એના ફાઉન્ડર છે ડૉક્ટર વિઠ્ઠલ પટેલ. એ યુએસએથી ઇન્ડિયા ફરવા આવેલા, વાયા કંઈક કનેક્શન અમારા થયા, અને મારા મધર જ્યારે એમને બતાવવા ગયા ને, તો ઇમિડિયેટ તમે વિડીયોમાં જોયું નેકમાં કેમ ક્રેક કરે, કડાકા બોલાવે, એક ઇન્સ્ટન્ટ એડજસ્ટમેન્ટ કર્યું અને વિધિન અ સેકન્ડ્સ મારા મમ્મીને 10 to 15% રિલીફ મળ્યું, જે 16-17 વર્ષમાં નહોતું. તો અમારે જે ટિફિન લઈને ખાવું પડતું ને, એ મારા મધર પોતે જાતે ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયા. થોડા મહિનામાં એ લોકોએ સરે એડજસ્ટમેન્ટ કરીને કમ્પ્લીટ ક્યોર કરી દીધા. તો ત્યારે મને સમજાયું કે આ એક વસ્તુ આટલી જો મિરેકલ રિઝલ્ટ આપતી હોય તો આપણા ઇન્ડિયામાં એવા ઘણા બધા લોકો છે જે ઓનલી ઓપરેશન સુધી જાય છે, પછી ઓપરેશન કર્યા પછી પણ કોઈ શ્યોરિટી નથી. તો એ મારા મધરને જે રિઝલ્ટ મળ્યું ને, એણે મને ઇન્સ્પાયર કર્યો કે હું કાયરોપ્રેક્ટિક કરું. બીજું એક મને નાનકડું કન્ફ્યુઝન એ છે કે આપણે જ્યારે ટચાકા ફોડતા હોય તો નોર્મલ રિલેક્સેશન મળે જ કોઈ પણ જગ્યાએ, કદાચ ગરદન પડે કે હાથ પડે, તો રિલેક્સેશન ઇઝ ઓકે. પણ તમે કહો છો કે એનાથી હિલિંગ પણ થાય, તો વોટ ઇઝ ધ રીઝન? એક તો રિલેક્સેશનનું શું રીઝન છે કે રિલેક્સ કેમ ફીલ કરીએ છીએ, અને હિલિંગ કેવી રીતે એમાં પોસિબલ છે? ઓકે, આની અંદર છે ને 2 કન્સેપ્ટ થઈ ગયા છે. અત્યારે નોર્મલી બધા સોશિયલ મીડિયામાં રીલ્સ જોઈને અમારી પાસે એવી રીતે આવે, મારે કડાકા બોલાવે છે. એટલે ત્યારે મેં એમને સમજાવીએ, ભાઈ જો કડાકા જ બોલાવો હોય તો નોર્મલ બાર્બર પણ બોલાવે છે, તમે હેર કટિંગ કરાવવા જાઓ છો, હાર્ડવેર પણ બોલાવે છે. તો કાયરોપ્રેક્ટિક એ ખાલી કડાકા બોલાવવાની ટ્રીટમેન્ટ નથી, તમારું આખું સ્પાઇનનું ડાયગ્નોસ કરશે, નીડેડ હશે તો એક્સરે કરાવશે, અને ત્યાંથી એક્ઝેક્ટલી કયા બોનને સેટ કરવું છે. તો અમે બહુ સ્પેસિફિક કામ કરીએ છીએ. તમે ઘણા કેસીસમાં જોયું હશે કે તમે ફૂલ બોડી એડજસ્ટ કરે, ગરદન બંને બાજુ, કમર, પીઠ, પંજા, હાથ, પગ, બધું જ કડાકા બોલાવશે. તો એ તમે કીધું ને રિલેક્સેશન છે, તમને 1-2 કલાક બહુ મજા આવશે.
પાછું નેક્સ્ટ ડે જોશો તો પેઇન તો ત્યાં જ હશે. તો કાયરોપ્રેક્ટર ઓલવેઝ રૂટ કોઝ પર કામ કરે. Done. એટલે કસ્ટમાઇઝ સોલ્યુશન હોય કે દરેક માટે એક સેમ પ્રોટોકોલ નથી. દરેક પેશન્ટ જેને જેને જે પ્રોબ્લેમ છે એના બેઝિસ પર તમે આખી ટ્રીટમેન્ટ એમને પ્રોવાઈડ Exactly. કરતા હશો. ઇવન તમને ને મને બંનેને ની પેઇન છે Okay. તો ડેફિનેટલી હું તમને કહી શકું બંનેને સેમ ટ્રીટમેન્ટ અપ્રોચ કામ નહીં કરે. બિકોઝ આપણી લાઈફસ્ટાઈલ અલગ છે, બેસવા ઉઠવાની પોઝિશન્સ અલગ છે, આપણા ફિઝિકલ સ્ટ્રેસ લેવલ અલગ હશે. યસ. તો મે બી તમને એવું હોય કે બેકના લીધે ની પર આવતું હોય, મને એન્કલના લીધે આવતું. તો એ રૂટ કોઝ જાણીને જ અમે એડજસ્ટ કરીએ છીએ. એટલે આ 12 યર્સની જર્નીમાં અમને જે સક્સેસ મળી છે ને એનું રીઝન આ છે. ગ્રેટ આકાશભાઈ. ટોટલ બોડીમાં હ્યુમન બોડીમાં 206 હાડકાં હોય છે અને ઓલમોસ્ટ 360 જોઈન્ટ્સ હોય છે. તમને મળવું તો એટલે થોડું રિસર્ચ કરીને આવ્યો હતો. તો આટલા જોઈન્ટ્સ અને હાડકામાંથી મારો ક્વેશ્ચન અમને એ છે કે તમે ટોટલ એક બોડીમાંથી કેટલા કડાકા મેક્સિમમ બોલાવ્યા છે તમારા પેશન્ટમાં? અમે બહુ ક્રેકિંગ પર ફોકસ નથી કરતા સર, ટુ બી ઓનેસ્ટ. અમે રીઅલાઇનમેન્ટ કે એડજસ્ટમેન્ટ પર કામ કરીએ. એટલે અમે ક્યારેય છે ને ક્રેકિંગ બેઝ ટ્રીટમેન્ટ નથી કરી. સેકન્ડ છે કે બહુ સ્ટીફ બોડીવાળા પેશન્ટ હશે અને જ્યારે અમે એડજસ્ટમેન્ટ કરીએ ને તો એક સ્પેસિફિક નેકના એડજસ્ટમેન્ટમાં જ 5 થી 10 ક્રેકિંગ સાઉન્ડ આપણને ફીલ થતા હોય છે. તો આ રીતે છે, પણ સ્પેસિફિકલી ટુ બી ઓનેસ્ટ અમે ક્યારેય કાઉન્ટ નથી કર્યું. ગ્રેટ. કોઈ પેશન્ટ તમારે ત્યાં આવે છે એને કોઈ પ્રોબ્લેમ નથી, જેમ કે એથ્લીટ હોય કે કોઈ સારા સ્પોર્ટ્સ પર્સન હોય તો એને એટલી મેજર ઇન્જરી ના હોય પણ એને રિકવરી ફાસ્ટ જોતી હોય, તો એમાં તમે શું સજેસ્ટ કરતા હોવ છો? ઓકે, આમાં બે કેટેગરી પડશે. એક તમે કીધું સ્પોર્ટ્સ પર્સન કે એથ્લીટ્સ, અને એક છે નોર્મલ લોકો જે હેલ્ધી છે ને આવવા માંગે. તો સ્પોર્ટ્સ પર્સન માટે હું એ રેકમેન્ડ કરીશ કે ફોર એક્ઝામ્પલ અગર તમે વેઇટ લિફ્ટર છો તો ઓલવેઝ 365 ડેઝ તમે બોડીને પુશ કરો છો એક લિમિટ. તો એ લિમિટ પુશ કરો ત્યારે માઇક્રો ઇન્જરીઝ આવે સોફ્ટ ટિશ્યુઝમાં, લિગામેન્ટમાં. તો એ વેરેન્ટેર થયું હોય ને એને રિપેર કરવા માટે જો એ વીકમાં એકવાર કે 15 દિવસ એકવાર કાયરોપ્રેક્ટિક લે તો એમનું બોડી હેલ્ધી રહેશે, વેઇટ લિફ્ટિંગની કેપેસિટી ઇન્ક્રીઝ થશે અને બ્રેઇન બોડીનું ટ્યુનિંગ બેટર રહેશે. તો ઇન્જરી થવાના ચાન્સીસ બહુ મિનિમાઇઝ થઈ જાય. કોઈ પણ પેશન્ટ તમારે ત્યાં આવે છે તો વોટ ઇઝ ધ પ્રોટોકોલ? નેક્સ્ટ ફ્યુ સ્ટેપ્સ તમે કયા લો છો? સિમ્પલ અમિતભાઈ, જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ અમને મળવા આવશો તો પહેલાં તો તમારી હિસ્ટ્રી જાણીને અમે એ શ્યોર કરશું કે ઇઝ ઇટ અ કાયરોપ્રેક્ટિક કેસ. જો નોર્મલ મસ્ક્યુલર પેઇન છે તો એને એડજસ્ટમેન્ટનું ફેન્ટેસી કંઈક ક્રિએટ કરવાની નીડ નથી. તો અમે સિમ્પલી કહીએ કે ફિઝિયોથેરાપી કરો, રેસ્ટ કરો, એનાથી આવી જાય છે. જો અમને ડાયગ્નોસિસમાં લાગ્યું કે આમાં બોડીમાં સ્પાઇનમાં ઇમ્બેલેન્સ છે તો અમે એમના ડિટેલ એક્સરે, જે કાયરોપ્રેક્ટિક એક્સરે આવે, એના માટે રેકમેન્ડ કરીએ અને એના ઇવોલ્યુશન પછી અમે ફાઇનલ કરીએ. ગ્રેટ. ડૉક્ટર આકાશ, તમે ઘણા બધા બેનિફિટ્સ કીધા અને ઇન ડિટેલમાં જો તમારે હજી જવું હોય તો આ બધા પ્રેક્ટિસથી આપણને કોઈ ડિઝીઝમાં પણ બેનિફિટ થાય કે કોઈ ક્યોર આપણને મળી શકે કે કોઈ પ્રિવેન્શન કરી શકાય? ઓકે, મેઇનલી સ્પાઇન, જોઈન્ટ, મસલ્સ અને નર્વ, આને લગતા જેટલા ઇસ્યુ છે એ તો કાયરોપ્રેક્ટિકમાં થવાના જ છે. પણ આની સાથે ઘણા કેસીસમાં જેમ કે અસ્થમા, ઓકે, શ્વાસમાં ઇસ્યુ છે ને પંપ લેવો પડે છે, એ પછી ચક્કર આવે છે, માઇગ્રેન થાય છે, સાઇનસાઇટિસ, નાક કન્ટિન્યુઅસ બંધ રહે છે, આ બધા ઇસ્યુમાં પણ કાયરોપ્રેક્ટિક બહુ ડ્રામેટિકલી રિઝલ્ટ આપે છે. એની સિવાય વાત કરીએ તો એવા ડિઝીઝ છે જેની કોઈ દવા નથી. ફોર એક્ઝામ્પલ એન્ક્યુલાઇઝિંગ સ્પોન્ડિલાઇટિસ, અને ગુજરાતીમાં કહું તો કહેવાય મણકાનો વા. એમાં તમને પેઇન નહીં થાય પણ દિવસે દિવસે તમારું બોડી છે ને આગળ નમતું જાય ને એટલું સ્ટીફ થઈ જાય કે ઓપન અપ ના થાય. તો એમાં અમારી ટ્રીટમેન્ટ બહુ ડ્રાસ્ટિકલી કામ કરે છે. નેક્સ્ટ છે એડીમાં હાડકી વધવી. તો આ કેસમાં નોર્મલી તમને સ્ટીરોઇડ ઇન્જેક્શન આપશે અથવા કહેશે આનું ઓપરેશન કરીએ. તો ઓપરેશન પછી પણ રીગેઇન થાય છે. તો અમારે ત્યાં એ ટ્રીટમેન્ટથી હીલમાં હાડકી વધતી હોય એનું પેઇન પણ રિલીઝ થઈ જાય છે. તમે જે કીધું કે અમુક ઉંમરમાં પછી વળી જાય છે, બરાબર છે, એ ટ્રીટમેન્ટથી રિપેર થઈ શકે, રાઈટ? કેમ કે ઇન્ડિયન પેશન્ટમાં મેં ઘણા બધામાં જોયું છે કે જેમ જેમ ઉંમર થાય એમ એમ એનું શરીર વળતું જાય છે અને કમરથી દુખાવો કંઈ ના હોય, બરાબર? તો એ લોકોને જો આવી રીતે આપણે સેશન આપવામાં આવે તો ટ્રીટમેન્ટથી એ વસ્તુ ક્યોર થઈ શકે કાં તો રિકવરી આવી શકે, રાઈટ? રાઈટ, એ ડિપેન્ડ છે કે એમને એકચ્યુઅલમાં સ્પાઇનલ ઇશ્યુના લીધે બેન્ડિંગ છે કે એજના હિસાબે ધીરે ધીરે હાડકાં નબળા પડવાથી છે. જો એજના હિસાબે ડિજનરેશન હશે તો એમાં આપણે નહીં કરી શકીએ. બટ પાસ્ટમાં કંઈ પડી ગયા, એક્સિડન્ટ થયું, વજન ઉચકવાથી એમને સ્લીપ ડિસ્ક થઈ હતી અને એ ઓવર ધ પીરિયડ બોડીને બેન્ડ કરે છે ને તો એને આપણે કરેક્ટ કરી શકીએ. ઓકે, તમે જેટલી પણ વસ્તુ કીધી એમાં બેઝિક વસ્તુ ખ્યાલ હતી પણ આ ડિઝીઝવાળો ખ્યાલ નહોતો. તો આઈ ડોન્ટ થિંક કે કોઈ બીજાને પણ ખ્યાલ હશે. તો તમને જનરલી જ્યારે પણ પેશન્ટ જોડે કોન્વર્ઝેશન કરતા હોવ છો તો કયા કયા ચેલેન્જીસ આવે? એક તો અવેરનેસ તો છે જ નહીં, ઇન્ડિયામાં ઓછી છે. તો તમે કયા કયા ચેલેન્જીસ વધારે ફેસ કરી રહ્યા છો ડ્યુરિંગ યોર કોન્વર્ઝેશન વિથ પેશન્ટ? કન્વર્ઝેશનમાં અમિતભાઈ વાત કરું તો પહેલું તો એવું છે કે ટ્રસ્ટ લેવલ આવે, બિકોઝ કાયરોપ્રેક્ટિકની અવેરનેસ નથી. અને અમારી સુધી જે પેશન્ટ આવે છે ને એ મેઇનલી
5, 10, 15 યર્સ જૂના પેઇન લઈને આવે, જે બધેથી થાક્યા હોય અને છેલ્લે ટ્રાયલ માટે આવે, હોપથી નહીં, ટ્રાયલ માટે, કે કોઈને સારું થયું અને રેકમેન્ડ કર્યું તો ભાઈ ચાલો હું ટ્રાય કરું, મટે તો ઠીક છે. એટલે આ ક્લિયર સ્ટેટમેન્ટ અમારા સુધી આવે. એટલે અમે ત્યાં મેન્ટલી સ્ટેબલ જ હોઈએ અને પ્રિપેર છીએ. પેશન્ટ ફાઇનાન્શિયલી, મેન્ટલી ને ફિઝિકલી થાકીને આવેલું છે. યસ. એટલે અમે પહેલી પ્રાયોરિટી એ રાખી કે ભાઈ એ આપણો કેસ હોય ને તો જ આગળ વધો, કે જેથી એને ફર્ધર સફર ન થવું પડે. તો એક ચેલેન્જ આ હતું કે એમને ટ્રસ્ટ લેવલ ના હોય. સેકન્ડ, આ સાયન્સ એમને ગળે નહીં ઉતરે. અમે એમને કહીએ કે ભાઈ તમારા હિપ કે સ્પાઇનનું ઇમ્બેલેન્સ છે ને આપણે સેટ કરીએ. હવે એ લોકો એવું કે ઇમ્બેલેન્સ સેટ કઈ રીતે થાય, હવે એ ટેકનિક કઈ રીતે કામ કરે છે એમને ડિટેલમાં નથી ખબર. પ્લસ એવા સેન્ટર નથી કે જ્યાં એ ગયેલા છે, એટલે એમને એક આઈડિયા નથી. થર્ડ વસ્તુ છે કે નોર્મલ ફિઝિયો કરતાં થોડું કોસ્ટલી છે. તો હવે જેટલો જૂનો દુખાવો હશે ને એટલા સેશન લાંબા ચાલે, તો અલ્ટિમેટલી એમનો એક્સપેન્સ થોડો વધે. મેન્ટલી ફ્રસ્ટ્રેટ થયા હતા, ફાઇનાન્શિયલી ઘણું બધું પાસ્ટમાં કર્યું, હવે અગેન એક્સપેન્સ કરવો ને તો એમના માટે થોડું બેરિયર આવે. તો આવા બેરિયર્સ હોય છે. તમે એક વસ્તુ બહુ બ્યુટીફુલી કીધું કે આ સાયન્સ એમને ઉતરતું નથી દિમાગમાં, કે એને એવું લાગે છે કે આ છેતરી જશે. રાઈટ. તો ઘણા જે નોન મેડિકલ પર્સન છે તો બરાબર છે, પણ મેં એવું જોયું છે કે બીજા હેલ્થ કેર પ્રોફેશનલ એવું કહેતા હોય છે કે ઇટ ઇઝ જસ્ટ સિમ્પ્ટોમેટિક રિલીફ. તો એમના વિશે તમારે કંઈક કેવું હોય તો? સર, જે લોકોએ કાયરોપ્રેક્ટિક એક્સપિરિયન્સ કર્યું છે ને એ બધા કહે છે કે સિમ્પ્ટોમેટિક નથી, એ લોંગ ટર્મ રિલીફ છે. યસ. હા, પણ પછી મારી લાઈફસ્ટાઈલમાં અમુક ચેન્જીસ મને જે રેકમેન્ડ કર્યા હોય એ હું ફોલો નહીં કરું તો ઓબ્વિયસ છે કે મારી હેલ્થ અગેન ડિટોરિએટ થવાની છે. તો આ જે કાયરોપ્રેક્ટિક છે ને લોંગ રનમાં છે, અને ઇવન ફોરેનમાં તમે યુએસએ, યુકે જ્યાં પણ જોશો ને તો લોકો ન્યૂબોર્ન બેબીઝથી લઈને મોસ્ટ એજેડ વન દર 15 દિવસથી મહિને કાયરોપ્રેક્ટિક કરે છે ટુ મેન્ટેન ધેર હેલ્થ. ઓકે. તો ત્યાં એટલું પોપ્યુલર છે, પણ અહીંયા હજી લોકો ખાલી પેઇન કન્સેપ્ટ માટે કે પેઇન મેનેજમેન્ટ તરીકે જોવે છે. ઓકે. અને કાયરોપ્રેક્ટિક કેટલી જૂની હશે? મોર દેન 100 યર્સ. ગ્રેટ. ઇન્ડિયામાં હમણાં Right. લોકો યુઝ કરતા થયા છે, રાઈટ? ઇન ફ્યુચર તમને શું લાગે, વોટ ઇઝ ધ ફ્યુચર ઓફ ધીસ કાયરોપ્રેક્ટિક ઇન્ડસ્ટ્રી? કાયરોપ્રેક્ટિક લીડ કરશે હેલ્થ ઇન્ડસ્ટ્રીને, બિકોઝ ફોરેનમાં પણ એવું જ છે. જ્યારે કાયરોપ્રેક્ટિક ઇનિશિએટ થયું, શોધાઈ, તો ત્યારે એ લોકોને બહુ સર્વાઈવ કરવું પડ્યું હતું. પણ અત્યારે ફર્સ્ટ નંબર પર જો ફોરેનમાં કોઈ પેશન્ટ જતા હોય તો ફર્સ્ટ પર ડેન્ટિસ્ટ, સેકન્ડ પર કાયરોપ્રેક્ટર અને થર્ડ પર છે મેડિસિન ડોક્ટર. ગ્રેટ. તો એ વસ્તુ અહીંયા પણ આપણને જોવા મળશે. અને મેં જોયું છે કે લાસ્ટ 3-4 યર્સમાં થેન્ક્સ ટુ સોશિયલ મીડિયા એના Right. કારણે ઘણી બધી અવેરનેસ થઈ છે. અને ઘણીવાર કેવું સોશિયલ મીડિયામાં થોડુંક નેગેટિવ પણ જતું હોય છે, એન્ડ યોર પ્રેઝન્સ ઇઝ ઓલ્સો ગુડ ઇન સોશિયલ મીડિયા. સો તમે કોઈ દિવસ એવું ક્રિટિસિઝમ ફેસ કર્યું છે, જેમ કે તમે કોઈ રીલ મૂકી છે, એમાં પેશન્ટ ફિમેલ હોય છે અને તમે એમને ક્રેકિંગ સેશન આપી રહ્યા છો, તો કોઈની કોમેન્ટ આવી હોય કે પાપા થોડે કમ પૈસે મિલેંગે ફિર ભી મેં ખુશ રહુંગા. તો આઈ નો કે એઝ અ જેન્ટલ પર્સન યુ વિલ નોટ રિપ્લાય ઓર યુ કેન ઇગ્નોર દેટ કોમેન્ટ. પણ અત્યારે તમે ઓડિયન્સમાં એ કંઈક કહેવા માંગો એવા કોઈ વ્યક્તિ છે કે જે કન્ટિન્યુઅસલી આ વસ્તુને ટ્રોલ કરતા રહેતા હોય, તેમને કોઈ મેસેજ આપવો હોય તો? સર, એ ટ્રોલ કરે છે ને એનું એક રીઝન પણ છે. બિકોઝ લોકો છે ને અત્યારે સોશિયલ મીડિયામાં વ્યૂઝ વધારવા માટે મેક્સિમમ જે લોકો કાયરોપ્રેક્ટિક પ્રેક્ટિસ કરે છે ને એ મેઇનલી ફિમેલ્સ ફેસ જ મૂકે છે. તો ઓબ્વિયસ છે કે સામેવાળાની સાયકોલોજીમાં આવે કે ભાઈ મેલ પેશન્ટ સાથે કેમ ટ્રીટમેન્ટ નથી. તો આ એક રીઝન છે જેના લીધે લોકો પછી ટ્રોલ કરે છે. અમારે ત્યાં અમે એક એ વસ્તુ પ્રેક્ટિસ રાખી છે કે ભાઈ ફિમેલ હોય મેલ હોય એ પ્રોપર પોઝિશન પર હોવા જોઈએ અને કોઈ એવા પાર્ટ એક્સપોઝ ન થઈ જાય કે જે નેગેટિવ વેમાં જાય. એટલે એ અમે પોલિસી રાખી છે અને અમે ક્યારે એમને કન્સિડર નથી કર્યા, બિકોઝ અમારો ગોલ એક જ છે કે લોકોને સારા કરવા. ઘણા બધા કોન્ટેન્ટ ક્રિએટર કહેવાય ને કે તમે કીધું એ પ્રમાણે કે હ્યુમન સાયકોલોજી સમજી જાય છે અને કેવી રીતે વ્યૂઝ આવી શકે એના માટે અલગ અલગ સાઉન્ડ ઇફેક્ટ છે રાઈટ. કે પ્રોપ્સ યુઝ કરતા હોય છે સાઉન્ડ્સ માટે પર્ટિક્યુલરલી. અને તમે કીધું એમ કે અલગ અલગ પાર્ટ્સ બતાવીને બોડીના વ્યૂઝ ગેઇન કરતા હોય છે. અલ્ટિમેટલી એ લોકોની મેઇન સર્વિસ કાયરોપ્રેક્ટિક હોય પણ નહીં, બિલકુલ. ઓવરઓલ હોસ્પિટલ ચલાવતો હોય કાં તો આખું ફિઝિયોથેરાપી સેન્ટર ચલાવતો હોય, એમાં નાનકડું એક સેક્શન રાખ્યું હોય, પણ એના કારણે આખું જનરેટ કરતા હોય છે, રાઈટ? દેર આર ફ્યુ સાઇડ ઇફેક્ટ્સ, ઘણા બેનિફિટ્સ છે, અમુક સાઇડ ઇફેક્ટ્સ પણ છે સોશિયલ મીડિયાના. તમારું શું માનવું છે કે સોશિયલ મીડિયાથી ફાયદો વધારે થાય કે ગેરફાયદો, અને તમને શું થયું છે વધારે? એ સર આપણા હાથમાં જ છે કે મારે સોશિયલ મીડિયાને કઈ રીતે યુઝ કરવું છે. તો મારી જેમ ઘણા બધા ડૉક્ટર્સ જે લોકો સોશિયલ મીડિયામાં આવ્યા છે અને હેલ્થ ટિપ્સ આપે છે, આ બધું કરે છે, તો એનાથી એવી અવેરનેસ આવે છે. ઘણીવાર મારી વાઈફ પણ મને બતાવે કે ભાઈ આ એક ટિપ્સ આવી છે, મારે ટ્રાય કરવી જોઈએ. તો એટલીસ્ટ લોકો અવેર થતા જાય છે. તો ઘણીવાર એવું હોય કે હોમ રેમેડીથી જ પેશન્ટ ક્યોર થઈ જાય, તો એને ડૉક્ટર પાસે ના જવું પડે. ઇવન તમે જો સોશિયલ મીડિયાને પ્રોપરલી ટિપ્સ આપો ને એવું કરશો તો તમારું ટ્રસ્ટ લેવલ બિલ્ડઅપ થશે.
તો લોકોને કંઈ સફર થતા હશે ને તો એ પહેલાં તમને અપ્રોચ કરશે. ઇવન સોશિયલ મીડિયાના મેસેજથી અથવા કોલથી અથવા પોસિબલ હશે તો ફિઝિકલ મળીને. તો એટલીસ્ટ લોકો સુધી એક બેટર વ્યક્તિ પહોંચી રહ્યું છે. ગ્રેટ. ઘણા બધા ડોક્ટર્સ છે ને આ બધી વસ્તુને માર્કેટિંગ પ્રેક્ટિસ સમજે કે આપણે હેલ્થકેર સેગમેન્ટમાં છીએ તો આપણે બહુ સોશિયલ મીડિયામાં આપણું પ્રમોશન ના કરવું જોઈએ. દે આર રાઇટ એટ ધેર પ્લેસ. બરાબર છે. તમારું શું માનવું છે, એવા ડોક્ટર્સ હોય આવવું જોઈએ સોશિયલ મીડિયામાં કે ના આવવું જોઈએ? ડેફિનેટલી સર, હરેક વ્યક્તિએ આવવું જોઈએ. કારણ કે મારા 1 કિલોમીટરના રેડિયસમાં કયા ટાઈપના કયા ડૉક્ટર છે મને ખબર નથી. મને જ્યારે પ્રોબ્લેમ થશે તો મારી પાસે 2 ઓપ્શન છે. પહેલો ઓપ્શન છે હું રેફરલ લઈશ અને સેકન્ડ ઓપ્શન છે ગૂગલ કે રિવ્યૂ જોઈને આવીશ. તો અત્યારની યંગ જનરેશન અગર જોવો ને તો એ લોકો ગૂગલ પર બિલીવ કરે, કોઈના રેફરલ પર નહીં. તો હવે તમે સોશિયલ મીડિયા પર છો જ નહીં અને તમારા રિવ્યૂઝ કે ઇન્સ્ટાગ્રામ રીલ્સ કે એવું કંઈ નથી ને તો એમને એવું લાગશે આ આઉટડેટેડ છે. તો એક તો ત્યાં ઇશ્યુ આવે છે. સેકન્ડ વસ્તુ છે, મારી પાસે સ્કિલ છે તો હું લોકોને બતાવીશ તો લોકો એનો લાભ લેશે ને. અલ્ટિમેટલી મેં પ્રેક્ટિસ શું કામ જોઈન કરી કે લોકોને હીલ કરવા. તો એ હું લોકો સુધી પહોંચાડીશ તો એનો મતલબ છે. તો એ સોશિયલ મીડિયા હોય કે રેગ્યુલર અપ્રોચ હોય પણ એ કરવું જોઈએ. તમારે ત્યાં કોઈ એવા પેશન્ટ આવ્યા છે કે જેને તમારી રીલ સોશિયલ મીડિયામાં જોઈ અને તમને પછી મળવા આવ્યા હોય કે મારા ફાધરના પ્રોબ્લેમ છે કે મારી મધરના પ્રોબ્લેમ છે ને આને ટ્રીટ કરો, એવા પેશન્ટ આવે છે રેગ્યુલરલી? હા સર, ઘણા બધા પેશન્ટ રોજના ઓલમોસ્ટ છે ને 5 થી 7 પેશન્ટ એવા હોય જે સોશિયલ મીડિયાથી આવતા હોય મારી પાસે. રેફરલથી તો હોય પણ સોશિયલ મીડિયાનો ઇમ્પેક્ટ છે સારો. એટલે તમને બંને વેથી બેનિફિટ મળે છે. નોર્મલ ઓડિયન્સને અવેરનેસ મળે છે કે આ રીતના આવી રીતે વર્ક થાય છે અને પેશન્ટને બેનિફિટ પણ મળે છે અને સાઈડ બાય સાઈડ તમારી પણ એક ગ્રોથ દેખાય છે. તો કોઈ ડૉક્ટર્સને તમે સજેસ્ટ કરવા માંગો કે એ આવવા માંગતા હોય પણ કંઈક ને કંઈક વસ્તુથી અટકતા હોય, કાં તો નોલેજ ના હોય કાં તો ટાઈમ ના હોય, તો એ લોકો કેવી રીતે મેનેજ કરશે? કેમ કે મેં તમારું શેડ્યુલ જોયું છે, 3 બ્રાન્ચ ચલાવો છો અને બધી જગ્યાએ એકદમ વધારે પેશન્ટ ફ્લો હોય છે. તો તમે કેવી રીતે મેનેજ કરો છો અને તમારે કોઈ ડૉક્ટરને સજેસ્ટ કરવું હોય તો એ કેવી રીતે મેનેજ કરી શકે સોશિયલ મીડિયા ક્રિએશન્સ? સર, હવે બહુ ઇઝી થઈ ગયું છે. એકચ્યુઅલી અમે જ્યારે સ્ટાર્ટઅપ કર્યું હતું ને જર્ની, તો ત્યારે મારા એક પેશન્ટ છે ને એણે મને સપોર્ટ કર્યો હતો. હું પણ સોશિયલ મીડિયામાં નહોતો જ, તો એમણે મને સપોર્ટ કર્યો કે ઇન્સ્ટાગ્રામ આજથી ઓલમોસ્ટ 7-8 વર્ષ પહેલાં કે ઇન્સ્ટાગ્રામ બહુ સારું પ્લેટફોર્મ છે, તમારે આવવું જોઈએ. મને એનો આઈડિયા નહોતો તો એટલીસ્ટ હું એમને વિડીયો શૂટ કરીને મોકલતો, એ મને એડિટ કરતા ને એ પોસ્ટ કરતા. ગ્રેટ. તો આ એક પેશન્ટને રિઝલ્ટ મળ્યું તો એણે મને સપોર્ટ કર્યો. ત્યાંથી ઇન્સ્ટાગ્રામની જર્ની ચાલુ થઈ. ધીમે ધીમે યુટ્યુબ, ફેસબુક આ બધા પર અમે અવેરનેસ મોકલતા ગયા. તો હવે તો એટલું ઇઝી થઈ ગયું છે કે તમારે શું જોઈએ છે ને એ પ્રમાણે એજન્સી તમને સેટ કરી. તો સોશિયલ મીડિયા એજન્સી છે જે બહુ ઇઝીલી બહુ ક્વિક ડિસિઝન દેતા હોય છે, પ્લસ સાથે માર્કેટિંગ પણ થતું હોય છે. તો હવે હેડેક લેવાની કોઈને જરૂર નથી. આઈ ગેસ એક રાઇટ પર્સન જો એમને મળી જાય, એજન્સી રાઇટ મળી જાય તો એનું કામ થઈ જાય. ઇવન સોશિયલ મીડિયા એજન્સી એમના કમ્ફર્ટેબલ ટાઈમમાં જઈને આખા મહિનાનું શૂટ પણ પ્લાન કરી શકે, રાઈટ? તો એ વસ્તુથી ટાઈમ મેનેજમેન્ટ પણ ઇઝીલી મેનેજ થઈ શકે. એન્ડ અપાર્ટ ફ્રોમ ધીસ સોશિયલ મીડિયાના ઘણા બધા બેનિફિટ અને ગેરફાયદા આપણે જોયા. અમે ઘણી બધી મિથ્સ એન્ડ ફેક્ટ્સ હોય છે દરેક ઇન્ડસ્ટ્રીમાં. તો તમારી ઇન્ડસ્ટ્રીમાં સૌથી મોટામાં મોટી મિથ્સ એ છે કે ટચાકા ફોડવાથી અમુક લોકોને એવું ફીલ થાય છે કે નુકસાન થાય, હાડકાં ઘસાઈ જાય, થાય. તો એમાં કેટલું સત્ય છે? એમાં જરા પણ સત્ય નથી. એ નોર્મલી આપણા બોડીની અંદર છે ને ગેસ પ્રોડક્શન થતું હોય તો 2 જોઈન્ટ જે છે ફિંગરના એની વચ્ચે જ્યારે ગેસ ફીલ થઈ જાય ને તો આપણને થોડી સ્ટીફનેસ લાગે. તમે આને પુલ કરો તો જે ક્લિક સાઉન્ડ આવે છે ને એ ખાલી ગેસનો પરપોટો ફૂટ્યો, ધેટ્સ ઇટ. આની સિવાય બીજું કંઈ નથી. તો એને કોઈ સાઈડ ઇફેક્ટ નથી, રાઈટ? હા, સાઈડ ઇફેક્ટ ક્યારે છે? તમે જાતે તમારી નેકને આમ ને આમ ઘણા લોકો કરતા હોય છે. ઓકે. સેલ્ફ ક્રેકિંગ એ ડેન્જરસ થિંગ છે. બિકોઝ કાયરોપ્રેક્ટરને ખ્યાલ છે કે કયા એંગલ પર ને કઈ રીતે એડજસ્ટમેન્ટ આપવું. હવે સેલ્ફમાં હું શું કરીશ, આટલે ક્રેક નથી થતું, ઓર પુશ કરીશ. ખાલી ક્લિક કરવા, સાયકોલોજીકલી હું ક્લિક કરવા માટે જાઉં છું અને ડેમેજ કરું છું. આપણે વોઇસ જ્યાં સુધી ના મળે ત્યાં સુધી ટ્રાય કરતા રહેતા હોય, એફર્ટ્સ કરતા રહેતા હોય, પણ એવું જરૂરી નથી કે દર વખતે વોઇસ મળે, રાઈટ? એક ક્રેક સાઉન્ડ ના આવે તોય રિલેક્સેશન તો મળી શકે. હા, રાઈટ. તો ઇઝ ધેટ પોસિબલ? તમે જ્યારે તમારા પેશન્ટને ટ્રીટ કરતા હોવ છો તો ત્યાં દર વખતે ક્રેક સાઉન્ડ હોય જ છે કે અમુક વાર નહીં હોય? કારણ કે ક્રેક સાઉન્ડ ઘણીવાર ના પણ આવે પણ પેશન્ટને રિઝલ્ટ મળે જ છે. અને પેશન્ટ અમને પૂછે કે સર આમાં તો ક્રેક ના આવ્યો, ત્યારે અમે પણ એ જ સમજાવીએ. અમારા માટે ક્રેક સાઉન્ડ ઇમ્પોર્ટન્ટ નથી, તમારા બોનનું અલાઇનમેન્ટ થવું કે કરેક્શન થવું ને ઇટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો ઇઝ ધેર એની રીઝન વિથ ક્રેક સાઉન્ડ એન્ડ સાયકોલોજી કે ક્રેક સાઉન્ડ આવ્યો એટલે રિલેક્સેશન મળી કે એવું નથી? યસ, બિકોઝ અત્યારે સોશિયલ મીડિયામાં એવું બોમ્બાર્ડિંગ થયું છે ક્રેકિંગનું, એટલે એ જ્યારે ક્રેક થઈને જે પેશન્ટ હોય એના હાવભાવ જોવે ને એટલે સામે વ્યક્તિ અલ્ટિમેટલી પોતાને રિલેક્સ ફીલ કરવા લાગે. તો એ જસ્ટ એ મેન્ટાલિટી સાથે જાય કે મને ક્રેક કરશે ને એટલે હું એકદમ રિલેક્સ થઈ જઈશ.
અને આ બધા સાઉન્ડ આપણે છે ને સેટિસ્ફાઈંગ વિડીયોની કેટેગરીમાં આવે. એ Yes. લોકોને જોવું ગમે કે એને ભલે રિલેક્સેશન નથી મળતું પણ સામે કોઈકને મળી રહ્યું છે તો દે ફીલ ધ સેમ થિંગ. યસ, તો એવી રીતના સાયકોલોજી કામ કરતી હોય છે. ડેફિનેટલી. ઘણા લોકોને આદત હોય છે વાતમાં કહેવાય ને કે કોન્શિયસલી નહીં પણ એ ટચાકા ફોડતા રહેતા હોય, આમ ગરદન ફોડતા રહે. ઘણા બધા એવા પણ હોય જે ઊંઘમાં પણ ફોડતા રહેતા હોય. તો કન્ટિન્યુઅસલી એ હેબિટ પાડવી સારી કે ખરાબ? સૌથી ખરાબ. કારણ કે તમે નકલ સુધી છો ને ત્યાં સુધી ઠીક છે, ઓકે પણ નેક, બેક, ઘણા લોકો એવું હોય એન્કલ, કાન નહીં ફૂટે તો નવા નવા એંગલ શોધશે. તો આ એકચ્યુઅલી છે ને એક ડિપ્રેશનનો, ફ્રસ્ટ્રેશનનો એક પાર્ટ આવી ગયો. ઓકે શરૂઆતમાં કેવું હતું કે તમારી બેક સ્ટીફ હતી, તમે આમ કર્યું, કટક થયું, પણ સાથે એક સ્ટ્રેચ પણ હતું જેના લીધે રિલેક્સ થયું. પણ તમે મેન્ટાલિટી એવી બાંધો કે ઓકે ક્રેક થયું એટલે રિલેક્સ થયું. પછી એને શું કરશો કે થોડી પણ ગરદન જકડાશે ને એટલે અગેન ટ્રાય કરશો. ધીમે ધીમે એવું થશે જે અઠવાડિયે એકવાર કરવું પડતું હતું ને રોજ થઈ ગયું, હા. રોજનું કલાકે થઈ ગયું. આમ કરતા કરતા એટલું વીક પડી ગયું કે પછી તમને છે ને એ હેબિટમાં આવી. ઓકે તો આ હેબિટ સુધારવા માટે શું પ્રેક્ટિસ કરી શકાય? કેમ કે આદત પડી ગઈ હોય તો જનરલી ભૂલાય નહીં, કેમ કે કોન્શિયસલી નથી થતું. રાઈટ. મેં તમને કીધું એમ અમુક લોકો ઊંઘમાં પણ કરતા હોય તો એને કઈ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ? એક તો પહેલા સર એમને છે ને ફિઝિકલ એક્ટિવિટી સ્ટાર્ટ કરવી જોઈએ, બિકોઝ એક્સરસાઇઝ જે રેગ્યુલર કરતા હશે ને એને આની નીડ નહીં પડે. જે લોકોની સેડેન્ટરી લાઈફ હશે, જે લોકો ફોન પર બહુ લોંગ અવર્સ બેસતા હશે ને એમને જ આ હેબિટ પડે છે. તો એક આ છે. સેકન્ડ વસ્તુ છે વોટર ઇન્ટેક વધારવાનો છે. તો એનાથી અને B12, D3 ની ડેફિશિયન્સી હોય ને એ કવર કરવાની છે. ઓકે તમે કીધું કેમ કે ફોરેન કન્ટ્રીઝમાં બાળક જન્મે છે ત્યાંથી મરે છે ત્યાં સુધી એ લોકો કાયરોપ્રેક્ટિક અલગ અલગ જ્યારે જરૂર પડે ત્યારે સેશન્સ લેતા હોય છે. Right. ઇન્ડિયામાં કઈ રીતનું છે? કયા કયા ટાઈપના પેશન્ટ જનરલી તમારા પાસે આવે છે? અમારી પાસે મેઇનલી જે પેશન્ટ આવે એ બેક પેઇન, સાયટિક પેઇન, ઘૂંટણના ઘસારા અને નેક પેઇન અને ફ્રોઝન શોલ્ડરના આ કેસીસ મેક્સિમમ હોય. પછી હવે ધીમે ધીમે લાસ્ટ 2-3 વર્ષમાં જે અવેરનેસ વધીને તો હવે અમારી પાસે એવા પણ પેશન્ટ આવે છે કે જેમને સાઇનસાઇટિસ હોય, માઇગ્રેન હોય, એ લોકો આવી રહ્યા છે. એન્કલમાં લિગામેન્ટ ટેર થઈ ગયો છે, ઘૂંટણના લિગામેન્ટ ફાટી ગયા છે. તો અત્યાર સુધી એવું હતું કે આમાં સર્જરી જ આવે, ઓકે પણ એ અમે વિધાઉટ સર્જરી ક્યોર કરીએ છીએ. તો એ કેસીસ પણ હવે અમારી પાસે આવે છે. અને એજ ગ્રુપમાં ક્યાંથી સ્ટાર્ટ થાય છે તમારે ત્યાં patient? એજ ગ્રુપમાં કોરોના પહેલા જોઈએ તો એજ ગ્રુપ અમારું હતું 40 to 70 ની વચ્ચેના. ઓકે પણ કોરોના પછી છે ને ટીનેજર્સથી લઈને 30 ની એજ સુધીના લોકોનું ગ્રુપ બહુ મોટું થઈ ગયું છે. ગ્રેટ. અને પીડિયાટ્રિશિયનમાં એટલે જે નાના પેશન્ટ હોય ઉંમરમાં એ ક્યાંથી આપણે કદાચ કોઈને સેશન લેવું હોય તો શરૂઆત Right. કરી શકીએ? અમે 5 વર્ષથી ઉપરના બાળકો હોય ને એને એડજસ્ટ કરીએ છીએ અત્યારે. ઓકે એન્ડ ઇઝ ધેર એની ટેક કેર કે આ ટાઈપના પેશન્ટને જરૂર નથી એ ના આવે તો વધારે સારું? જેમ કે કાર્ડિયક પેશન્ટ હોય કે કંઈક ઇન્જરી બહુ વધારે હોય તો એવા ટાઈપના પેશન્ટને ધ્યાન રાખવા જેવું કે એને? નહીં સર, એવું બીજી કોઈ પણ બીમારી સાથે આને કંઈ ડાયરેક્ટ કનેક્શન નથી, એટલે એવા કોઈ રિસ્ટ્રિક્શન નથી. ઇવન બાળકોની વાત થઈ તો હું એમાં એવું કહીશ, જે બાળકોને કાકડા વધતા હોય ને તો એમને ઘણીવાર ડૉક્ટર એવું કે કાકડા કપાવી નાખો. હા. તો કુદરતે આપ્યું છે તો એનું કંઈક રીઝન હશે. ઇમ્યુનિટી માટે યસ, ડેફિનેટલી. ડિફેન્સિવ મિકેનિઝમ. ડેફિનેટલી. તો એ વસ્તુ અમે મેન્ટેન રાખીને કાકડાના ઓપરેશન વગર અમે એને એડજસ્ટ કરીએ ને તો મટી જાય. અહીંયા હું મારો પર્સનલ એક્સપિરિયન્સ શેર કરીશ કે જ્યારે ડૉક્ટર વિઠ્ઠલ સર સાથે મારા કનેક્શન થયા તો ડ્યુરિંગ દેટ ટાઈમ મને એપેન્ડિસાઇટિસનો બહુ સિવિયર પેઇન ઉપડ્યો. તો હું ઓપરેશન થિયેટર સુધી પહોંચી ગયો હતો, કારણ કે આપણને અહીંયા ખબર જ છે પાકે એટલે કપાવ્યું પડે. હા. તો મને ત્યાંથી ઊભો કરેલો છે સરે, એડજસ્ટમેન્ટમાં લીધો, ત્યાંથી એડજસ્ટમેન્ટ કર્યું. 6 વર્ષ સુધી મને કોઈ ઇશ્યુ ના આવ્યો. ગ્રેટ. 6 વર્ષ પછી અગેન જ્યારે થયું ત્યારે કન્ડિશન કંઈક અલગ હતી તો મારે અગેન ઓપરેશન કરાવવું પડ્યું, પણ એ 6 વર્ષ મારા એમાં કોઈ જ ઇશ્યુ ના આવ્યો. ગ્રેટ, જબરદસ્ત. ડૉક્ટર આકાશ, મેં જોયું છે કે ઇન્ડિયામાં જનરલી વર્લ્ડ વાઇડ પણ કદાચ હોઈ શકે પણ ઇન્ડિયામાં તો મેજરલી હોય છે કે આફ્ટર 30 ઓર 35 બેક પેઇનનો ઇશ્યુ બહુ રહે છે બધાને. તો વોટ ઇઝ ધ બેઝિક રીઝન કેમ આ એક પ્રોબ્લેમ રહેશે? ઇન્ડિયાની વાત કરીએ ને તો મેક્સિમમ સર હશે 80% પ્લસ ફિમેલને જ હશે, અને એ આફ્ટર ડિલિવરી. ઓકે. તો પ્રેગ્નન્સીમાં 8-9 મહિના જે બાળકનું વેઇટ એમણે લિફ્ટ કર્યું તો બધો સ્ટ્રેસ બેક પર આપ્યો. આફ્ટર ડિલિવરી એમને એકચ્યુઅલી એ બધું સ્ટેબલ કરવા માટે ફિઝિયોમાં કે કાયરોમાં આવવું પડે. પણ અહીંયા શું થાય, આપણા વડીલોને આ ખ્યાલ નહોતો એટલે શું કે ભાઈ આફ્ટર ડિલિવરી બેક પેઇન થશે, ધીમે ધીમે ઉંમર સાથે નીકળી જશે, પણ એ ક્યારેય નીકળતું નથી. પહેલાના જમાનામાં એમના બોન સ્ટ્રોંગ હતા, ખાવાનું બધું ચોખ્ખું હતું ને બધું હતું. હવે અત્યારે એ પોસિબિલિટી નથી. એટલે હવે ફિમેલ્સના ઓલરેડી મસલ્સ અને બોન વીક જ હોય, એમાં ડિલિવરી પછી ઓર વીક થાય એટલે બેક પેઇન આવે છે. એટલે અમારા સેન્ટરમાં પણ 80% ફિમેલ્સ પેશન્ટ છે મેલ કરતા. તો તમે કોઈ ફિમેલને ટિપ્સ આપવા માંગતા હોય કે જે આફ્ટર ડિલિવરી એને આ ચેલેન્જ ફેસ થતો હોય તો એ ઘરે બેઠા બેઠા એ પ્રેક્ટિસ કરી શકે એવું કંઈ તમે સજેસ્ટ કરી શકો? ઓકે, આફ્ટર ડિલિવરી સર હું એવું કહીશ, ઘરે બેઠા
તમે એક્સરસાઇઝ કરવાના બદલે તમારી નિયર બાય ફિઝિયોથેરાપિસ્ટ કે કાયરોપ્રેક્ટરને એકવાર કન્સલ્ટ કરો, બિકોઝ તમારું બોડી સ્ટ્રક્ચર ડિલિવરી પછી કેટલું ચેન્જ થયું ને એ જોયા પછી રેકમેન્ડેશન કરીએ તો બેટર રહે. ડૉક્ટર આકાશ, દરેક ઇન્ડસ્ટ્રીમાં અને હેલ્થ કેરમાં પર્ટિક્યુલરલી કોઈ પણ ટ્રીટમેન્ટ હોય એમના કોઈ સાઇડ ઇફેક્ટ હોય, રાઈટ. બરાબર છે. મેડિસિન લઈએ છીએ તો એના બેનિફિટ્સ ઘણા બધા છે, પણ થોડીક સાઇડ ઇફેક્ટ પણ હોય. એવી જ રીતના કાયરોપ્રેક્ટિકની કોઈ સાઇડ ઇફેક્ટ ખરી? હા, કાયરોપ્રેક્ટિકમાં નેગેટિવ પોઝિટિવ બંને સાઇડ ઇફેક્ટ છે. નેગેટિવ સાઇડ ઇફેક્ટ કહીએ તો જો આપણે જે એડજસ્ટમેન્ટ કે ટ્રીટમેન્ટ કરીએ છીએ એનો થોડો પણ રોંગ વેમાં જાય ને તો એક બેટર કરવાની જગ્યાએ ડિટોરિએટ કરી શકે. તો ઘણી જગ્યાએ પેશન્ટ જાય છે ને ખાલી ક્રેકિંગ માટે જાય ને એમાં પેઇન વધી જાય છે ને, એ રીઝન એ જ છે કે કોન્ટેક્ટ રોંગ હતો. પોઝિટિવ સાઇડ ઇફેક્ટની વાત કરીએ તો એની અંદર સિમ્પલ એવું છે સર કે જે લોકો પેઇન માટે આવે ને એ એમની ઇમ્યુનિટી બેટર કરીને જાય, ક્વોલિટી ઓફ સ્લીપ એમની બેટર થાય, ડાયજેશન બેટર થાય છે. તો કાયરોપ્રેક્ટિક પેઇન તો મટાડે છે પણ આ પણ ઇમ્પ્રુવમેન્ટ આપે છે. ઓકે, તમે જેટલી પણ વાર ડિસ્કશન કર્યું એમાં કાયરોપ્રેક્ટિક પેઇન રિમૂવ કરે છે એના પર આપણે વધારે ડિસ્કશન થયું છે. એના સિવાય કાયરોપ્રેક્ટિકના બીજા બધા બેનિફિટ્સ કયા છે? કાયરોપ્રેક્ટિકને સિમ્પલ કનેક્ટ કરીએ સર, આપણે જ્યારે મધરના ગર્ભમાં હોઈએ ને તો સૌથી પહેલાં રચના થાય બ્રેઇન, ત્યાર પછી સ્પાઇનલ કોડ અને ત્યાર પછી આખું બોડી ક્રિએટ થાય. એટલે એવું કહી શકાય કે બ્રેઇન અને સ્પાઇનલ કોડ હેલ્ધી હશે ને તો તમારું બોડી હેલ્ધી રહે. તો હવે એ તમે ડાયજેશન લઈ લો, તમારા હાથ પગના મસલ્સના દુખાવા લઈ લો કે બોડીમાં XYZ તમારા હાર્ટનું ફંક્શનિંગ છે, લંગ્સનું ફંક્શનિંગ છે, આ બધું કનેક્ટેડ છે સ્પાઇનલ કોડ સાથે. તો ઓવરઓલ હેલ્થ માટે પણ કાયરોપ્રેક્ટિક બહુ જરૂરી છે. નોર્મલી જેટલા પણ મસાજ પાર્લર હોય કે ફિઝિયોથેરાપી હોય કે કાયરોપ્રેક્ટિક હોય, આ બધી પ્રેક્ટિસથી એક વસ્તુ બેનિફિટ આપણને મળતો હોય, બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ થતું હોય, એનાથી ઘણા બધા બેનિફિટ થતા હોય. તો એ સેમ એપ્લિકેશન આમાં પોસિબલ છે કે કાયરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટ લે છે તો એના લીધે બ્લડ સર્ક્યુલેશન ફ્લો ઇન્ક્રીઝ થાય છે અને એને બેનિફિટ થાય છે, કે એ મિથ છે ખાલી? બ્લડ સર્ક્યુલેશન વાળું જે કીધું મસાજમાં, એક્સરસાઇઝમાં, એ ડેફિનેટલી રાઈટ છે. પણ કાયરોપ્રેક્ટર છે ને સ્પાઇનલ કોલમ પર કામ કરે, એટલે એ નર્વસ સિસ્ટમ છે ને એને એક્ટિવેટ કરે છે. નર્વસ સિસ્ટમ એક્ટિવેટ થશે તો ઓવરઓલ બોડીમાં બ્લડ સર્ક્યુલેશનથી લઈને મસલ્સ રિલેક્સેશન બધું જ થઈ જશે. અત્યારે લોકો છે ને કાયરોપ્રેક્ટરને એક કોમ્પિટિટર તરીકે જોવે છે, સ્પેસિફિકલી ફિઝિયોથેરાપિસ્ટ. હું ત્યાં એવું પણ એડ કરવા માંગીશ કે કાયરો અને ફિઝિયો છે ને કોલોબરેશનમાં જ કામ કરે છે. હવે ફોર એક્ઝામ્પલ તમે તમારા બેક પેઇન માટે આવ્યા, તમારા બોડીમાં ઇમ્બેલેન્સીસ હતા, મેં કરેક્ટ તો કરી દીધા, પણ હવે જો મસલ સ્ટ્રેન્થન જ નહીં હોય તો એ પાછું આવવા કરશે. તો આફ્ટર કાયરોપ્રેક્ટિક અમે દરેક પેશન્ટને રેકમેન્ડ પણ કરીએ છીએ કે ફિઝિયોથેરાપી કરવું જરૂરી છે, તો જેથી એ સ્ટેબલ થઈ જાય અને ફ્યુચરમાં પેઇન આવવાના ચાન્સીસ ના રહે. યસ, મેં ઓબ્ઝર્વ પણ કર્યું છે કે કાયરોપ્રેક્ટર ફિઝિયોથેરાપીને સજેસ્ટ કરશે, પણ ફિઝિયોથેરાપિસ્ટ કોઈ દિવસ કાયરોપ્રેક્ટિસને પ્રમોટ નથી કરતા. તો એ છે, તો તમારે કોઈ ફિઝિયોથેરાપી જે જોઈ રહ્યા છે ફિઝિયોથેરાપિસ્ટ, એમને કંઈક મેસેજ આપવો હોય? મેસેજ સર ક્લિયર છે કે કાયરોપ્રેક્ટિક અને ફિઝિયોથેરાપિસ્ટ છે ને એ બંને સાથે કોલોબરેશનમાં કામ કરશે ને તો જ પેશન્ટ ક્યોર થશે. તો અમે ઓલવેઝ એમને સપોર્ટ કરીએ જ છીએ અને અમે એ જ ઈચ્છીએ છીએ કે ભાઈ ફિઝિયોના પેશન્ટ છે કરો જ, પણ તમને ક્યાંય એવું લાગે કે બોડીમાં એકચ્યુઅલમાં ઇમ્બેલેન્સ છે અને જો આને એડજસ્ટમેન્ટ પછી ફિઝિયો કરાવીએ તો પેશન્ટ જલ્દી ક્યોર થાય, તો ડેફિનેટલી એકવાર થિંકિંગ ચેન્જ કરી જોઈએ. અત્યારે સુરતમાં તમારી 3 બ્રાન્ચ છે, રાઈટ? એક નાનપુરામાં, વેસુ અને એક વરાછા. તમે 2013થી જર્ની સ્ટાર્ટ કરી, તો અત્યારે જે પ્રમાણેનું તમારું કામ છે, મેં તમારું સોશિયલ મીડિયા પેજ બધું જોયું, તો યુ હેવ ગ્રોન વેરી વેલ. બટ અર્લી સ્ટેજમાં ક્યારે એવું ફીલ થયું છે કે અરે યાર ખોટી ફિલ્ડમાં આવી ગયા, કે સ્ટ્રગલ બહુ રહ્યો છે, કેમ કે અવેરનેસ જ નહોતી, તો એવું ક્યારેય ફીલ થયું છે જ્યારે આપણને ડાઉન ફીલ થાય? ડેફિનેટલી સર, સ્ટાર્ટિંગ જ્યારે કર્યું ને 2013માં ત્યારે એક જ બ્રાન્ચ હતી અને કામરેજમાં હતી. હવે જ્યારે એવું કહેવામાં આવે કે ભાઈ અમેરિકન ટેકનોલોજીવાળી ટ્રીટમેન્ટ અહીંયા આવી છે, પણ પાછળ એવો વર્ડ લાગે ને કામરેજ, એટલે લોકોને ટ્રસ્ટ ના આવે. તો સ્ટાર્ટિંગ ફેઝ જ્યારે અમારો ત્યાં હતો ને ત્યારે અમને બહુ સ્ટ્રગલ આવી, કારણ કે લોકોને કન્વિન્સ કરવા, પ્લસ એ એરિયામાં જ્યાં નથી રહેતા અને ગામડું ગણે છે, તો એ ટફ હતું. પ્લસ અમે જ્યારે સ્ટાર્ટ કર્યું ને તો ડેઈલીના હાર્ડલી અમે 2 કે 3 પેશન્ટ કે 4 પેશન્ટ જોતા હતા. તો આ ફેઝથી અમે સ્ટાર્ટ કર્યું. તો ઘણીવાર મેં ફેઇલર્સ જોયા છે, ક્યારે મેં ક્વિટ કરવાનું નથી વિચાર્યું, કારણ કે મેં તમને પહેલાં પણ કીધું કે હું પર્સનલ રીઝનથી જોડાયો હતો કે લોકોને મટાડવું છે, સારું કરવું છે, એટલે ક્વિટ ક્યારેય નહોતું કરવું. પણ લોકો સુધી હું કેમ પહોંચું ને એ સ્ટેપ હું લેતો ગયો. તો મને એવું ફીલ થયું કે ભાઈ કામરેજ મને વર્કેબલ નહીં પડે, તો અમે નાનપુરા સ્ટાર્ટ કર્યું, જ્યાં લોકો હેલ્થ કોન્શિયસ હતા. તો ત્યાંથી અમને એક બુસ્ટિંગ મળ્યું કે અહીંયા હેલ્થ અવેરનેસવાળું ગ્રુપ અમને મળતું ગયું, લોકોને રેફરલ મળતા ગયા. પછી કામરેજ જે હતું એને મેં વરાછા શિફ્ટ કરી દીધું અને આ 2 બ્રાન્ચમાં સક્સેસ ગયા. પછી હવે અમે બીજા લોકો સુધી પહોંચીએ અને લોકોનું ટ્રાવેલિંગ ઘટે ને એના માટે થઈને પછી અમે વેસુ સ્ટાર્ટ કર્યું.
બહુ સરસ, બહુ ઇન્સ્પાયરિંગ જર્ની છે તમારી. જનરલી જેટલા પણ ડૉક્ટર્સ હોય છે એ લોકોને ખ્યાલ છે કે ક્વોલિફિકેશન થોડું કોસ્ટલી છે એજ્યુકેશન એમનું, તો એ ટ્રાય કરતા હોય કે અર્લી સ્ટેજમાં જ વધારે રૂપિયા કમાઈ જાય. તો ઘણીવાર એ જે ફિલ્ડ સિલેક્ટ કરી છે એમાં ના કમાય તો કંઈક નવું વસ્તુ એડ કરતા જાય અને અલગ અલગ સર્વિસ પ્રોવાઈડ કરતા જાય. તમે જોયું પણ હશે કે ઘણા બધા ડૉક્ટર્સ છે ફિઝિયોથેરાપીમાં કે કાયરોપ્રેક્ટિકમાં વેઇટ મેનેજમેન્ટની ટ્રેનિંગ આપે, થોડુંક જીમ જોડે એસોસિએટેડ થઈ જાય, ઘણી બધી વસ્તુ કરતા હોય. પણ તમે એક વસ્તુ જોડે ચોંટી રહ્યા હતા, એના લીધે તમને બેનિફિટ દેખાય છે. Right. તો એક વસ્તુ શીખવા મળે છે તમારા પાસેથી કે ટકી રહેવું જરૂરી છે, રિસ્પોન્સ તો મળે જ. ટકી રહેવું તો સર જરૂરી છે, પણ સાથે પેશન્ટ ઓરિએન્ટેડ રિઝલ્ટવાળી જો ટ્રીટમેન્ટ હશે ને તો જ બેનિફિટ થશે. અને આટલા વર્ષોમાં 12 વર્ષની જર્નીમાં અમે એક વસ્તુ પર સ્ટીક રહ્યા છીએ ને, તો એ છે પેશન્ટને રિઝલ્ટ આપવા માટે અમે શું નેક્સ્ટ કરી શકીએ. તો અમે બીજી સર્વિસીસ એડ કરવા કરતાં પેશન્ટના રિઝલ્ટ પર ફોકસ કર્યું ને એ અમારી સક્સેસ છે. બીજું ડૉક્ટર આકાશ, તમે એક વસ્તુ ઓબ્ઝર્વ પણ કરી હશે કે મેન્ટલ હેલ્થ અને ફિઝિયોલોજી કનેક્ટેડ છે. અમુક પોસ્ચર અને જે બોડી મુવમેન્ટ હોય, ફિઝિયોલોજી જોડે સાયકોલોજી ઓલવેઝ કનેક્ટેડ હોય. Right. તો તમે એવા કોઈ બેનિફિટ જોયા છે તમારા પેશન્ટમાં કે તમે એમના પોસ્ચર ઠીક કર્યા હોય એના લીધે એની મેન્ટલ હેલ્થમાં પણ ફરક પડ્યો હોય? રાઈટ. મેન્ટલ, ફિઝિકલ અને ઇમોશનલ સર, આ 3 હેલ્થ છે ને આપણા બોડીને હેલ્ધી રાખતા હોય છે. હવે મારા કોઈ એક એરિયામાં નોન વર્કિંગ સ્ટાર્ટ થશે ને, ફોર એક્ઝામ્પલ હું ઇમોશનલી સપ્રેસ છું, તો ઓટોમેટિકલી મારા ફિઝિકલ અને મેન્ટલ સ્ટ્રેસ વધવાના છે. તો આ 3 સાયકલ છે ને કાયરોપ્રેક્ટિકથી ડ્રાસ્ટિકલી ઇમ્પ્રૂવ થાય છે. ઘણા અમારા સાથે એવા પેશન્ટ પણ આવ્યા છે કે જે સાથે ડિપ્રેશન, એન્ઝાઇટીની દવાઓ પણ લઈ રહ્યા હતા અને બેક પેઇન માટે આવ્યા હતા. કારણ કે આ બધું હતું, એના લીધે અલ્ટિમેટલી બેક પેઇન સુધી પહોંચે. તો બેક પેઇન કરેક્ટ કરવાની સાથે સ્પાઇન ન્યુટ્રલ થઈને તો એમને લાઈફ જીવવાની મજા આવવા લાગી. યસ, તો ઘણા લોકોએ ડિપ્રેશનની દવાઓ પણ છોડી છે. યસ, ક્વોલિટી લાઈફ ઇમ્પ્રૂવ થાય, ડેટ મીન્સ કે ડિપ્રેશન અને એન્ઝાઇટી ઘટવાની જ છે. રાઈટ. અને પેઇન રિલીઝ થાય એટલે ઓટોમેટિકલી ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રૂવ થાય. ઇમ્પ્રૂવ થશે અને એ ઇન્સ્પાયર થશે પોતે કંઈક કરવા માટે, એટલે એક્ટિવિટી, એક્સરસાઇઝ એડ ઓન થતી જશે. તો આપણે એ જ જોઈએ છે. ઘણીવાર બોડી એને અલાઉ ન કરતી હોય ઘણી બધી એક્ટિવિટી માટે, જેમ કે ની પેઇન રહે છે ઓલવેઝ, તો એ સાયકલિંગ નહીં કરી શકે, બહાર ફરવા નહીં જઈ શકે, વોકિંગ નહીં કરી શકે. તમે રિલીઝ કરી દીધું તો ડેફિનેટલી એન્જોય કરી શકશે. રાઈટ. યસ, ગ્રેટ. તો ઇન શોર્ટ કે બધી વસ્તુ કનેક્ટેડ છે અને કાયરોપ્રેક્ટિકથી એને બેનિફિટ થાય છે. સર, તમે એક વસ્તુ બોલ્યા કે ડિપ્રેશન અને એન્ઝાઇટી, તો આ વર્ડ્સ વધારે સંભળાઈ રહ્યા છે. પહેલાં એવું હતું કે મોટી ઉંમરના લોકો અને ભણવામાં એમાં જ સાંભળવામાં વધારે આવતું. હવે યુથ પણ જનરલી 15-16 વર્ષના ભણતા હોય, બરાબર છે, 10મું એક્ઝામ આપીને બહાર આવ્યા હોય અને ડિપ્રેશન ફીલ કરતા હોય, એન્ઝાઇટી ફીલ કરતા હોય, તો આ બધી વસ્તુનું લાસ્ટ એક આઉટપુટ એ આવતું હોય છે કે સુસાઇડ. તો ઇન્ડિયામાં સુસાઇડ રેશિયો ડ્રાસ્ટિકલી વધી રહ્યો છે. આઈ ડોન્ટ નો, ઘણા બધા કેસીસ બહાર આવતા પણ નથી, પણ તમને ખ્યાલ હશે કે સુરત સિટીમાં ઇવન હમણાં ડૉક્ટર્સ, ગણેલા લોકો જે વેલ સેટ છે એ લોકો પણ સુસાઇડ કરી રહ્યા છે. તો તમારા મત મુજબ વોટ ઇઝ ધ મેજર રીઝન બિહાઇન્ડ સુસાઇડ? સુસાઇડની પાછળ સર એવું છે, એક તો એક્સપેક્ટેશન, સેકન્ડ છે હવે કોઈ છે ને કોઈને સાંભળવા માટે નથી. પહેલાં એવું હતું કે આપણે સાથે બધા જમવા બેસતા, ડિસ્કશન થતા, કોઈને કોઈ પ્રોબ્લેમ હોય શેર કરતા અને બીજા સાંભળતા. હવે બધા ફેમિલીના 4 મેમ્બર હોય ને તો 4 પોતપોતાની લાઈફમાં એટલા બિઝી થઈ ગયા છે, તો સોશિયલ મીડિયામાં એકબીજાની પોસ્ટ લાઈક કરશે પણ સામે બેસીને ડિસ્કશન નહીં કરે. તો હવે એક રિયલ ફ્રેન્ડ કે રિયલ ફેમિલી જે હોવું જોઈએ એને નથી. અને નથી એટલે અંદર ને અંદર જે બધી મૂંઝવણો છે એ કોરી ખાય એકબીજાને, અને આ જ અલ્ટિમેટલી પછી એમને સુસાઇડ સુધી લઈ જાય છે. ઓકે, તમે કીધું એમ કે સાંભળનાર કોઈ નથી, તો અત્યારે ખરેખર એવું છે કે આપણે ઇન્સ્ટાગ્રામમાં કે યુટ્યુબમાં કે બધી જગ્યાએ જોઈએ છે તો સારું બોલવાવાળા તો બહુ બધી જગ્યાએ છે. રાઈટ. ઇવન આપણે પણ અત્યારે એ કરી રહ્યા છે, પણ સારું સાંભળનાર નથી. અને અત્યારે રિસોર્સિસના નામે યુથ પાસે ખાલી યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ છે, મોબાઈલથી જ કન્ટિન્યુઅસલી, એટલે સોશિયલ લાઈફ એને ઓછી કરી નાખી અને સોશિયલ મીડિયા લાઈફ વધારી દીધી. રાઈટ. એના કારણે લોકો જોડે હવે કનેક્ટ નથી થઈ શક્યા. આપણે જ્યારે નાના હતા ત્યારે રમવા જતા ક્રિકેટ ગ્રાઉન્ડમાં ને, હવે આખું બોક્સ ક્રિકેટમાં આવી ગયા, તો બધું કહેવાય ને ધીમે ધીમે રિસોર્સિસ ઓછા થતા જાય છે અને લાઈફસ્ટાઈલ બહુ ચેન્જ થઈ જાય છે. મે બી એ રીઝન એક હોઈ શકે. બીજું એ વસ્તુ છે કે સુસાઇડ ઇઝ નોટ ઇઝી થિંગ્સ ટુ ડુ. રાઈટ, ઇટ્સ વેરી ડિફિકલ્ટ. પણ જે કરવા જઈ રહ્યો છે એને તો કંઈ ઇઝી લાગી રહ્યું હશે. તમારા મત મુજબ તમને કોઈ એવો વ્યક્તિ મળે, આમાં કોઈ કહેવાનું તો છે નહીં કે સર હું સુસાઇડ કરવા જઈ રહ્યો છું, તો તમે કેવી રીતે ઓળખી શકો કે આ બહુ ક્રિટિકલ કન્ડિશનમાં છે, આમને આપણે તરત સાજો કરવા જરૂરી છે સાયકોલોજીકલી? તમે જો તમારી આસપાસમાં ખાલી નજર ફેરવશો કે તમે જેમની સાથે રહો છો ને એમને ધ્યાનથી ઓબ્ઝર્વ કરશો ને તો એમની બોડી લેંગ્વેજ જ કહી દેશે કે એકચ્યુઅલમાં અંદરથી કંઈક મૂંઝવણમાં છે કે નહીં. કારણ કે ફોર એક્ઝામ્પલ, અગર મને કંઈ પ્રોબ્લેમ નથી, હું હેપી છું, તો મારા ફેસ પર એ સેલ્ફ એક્સપ્રેશન દેખાશે. યસ. નોર્મલી આ ટાઈપના લોકો છે ને પોતાની જાતને અંદર સંકોચી લે, એટલે એમના ફેસ પર કોઈ એક્સપ્રેશન નહીં હોય. પ્લસ તમે એમની સાથે વાત કરશો ને તો એ છે ને વાતને કન્ટિન્યુ કરવાવાળા મોડમાં નહીં હોય,
સ્ટોપ કરવા, હા ના ઓકે, તો વાત કરવાથી ઇગ્નોર કરતા હશે અને પોતાની જાતને છે ને એકલા રાખે. તો આ બધી સિમ્ટમ્સ છે કે જ્યાંથી આપણને ખબર પડે કે ભાઈ કંઈક પ્રોબ્લેમ છે. પણ પ્રોબ્લેમ છે પછી પણ એની જોડે કમ્યુનિકેશન કરવા માટે, ધારો કે મને ખ્યાલ આવ્યો કે તમારી લાઈફમાં પ્રોબ્લેમ છે, હવે હું મારી લાઈફમાં એટલો એંગેજ છું કે તમારી માટે મારે ટાઈમ તો કાઢવો પડશે. તો હવે આ ટાઈમ નથી કોઈની પાસે. તો આવા ઘણા બધા સર ફેક્ટર છે જેના લીધે લોકો સુસાઇડ સુધી પહોંચે છે. અને ખાસ કહું ને તો જે યંગસ્ટર સોશિયલ મીડિયા પર મેક્સિમમ ડેઇલીના 3-4 કલાક કાઢી રહ્યા છે ને, એ બધા ધીરે ધીરે ડિપ્રેશન, એન્ઝાઇટી અને સુસાઇડ સુધી જવાના છે. સર એવરેજ વોચ ટાઈમ મોબાઈલમાં આપણે જોવા જઈએ ને સ્ક્રીન ટાઈમની, તો મોસ્ટલી 2.5-3 કલાક જેટલું રહેતું હતું 2024 સુધી. 2025નો જે રિપોર્ટ આવ્યો છે ઓલમોસ્ટ શોકિંગ છે. ઓલમોસ્ટ 7 to 8 hours a day આપણું ઇન્ડિયાનો જેટલું પણ પબ્લિક છે એ મોબાઈલમાં એટલો ટાઈમ પસાર કરી રહ્યા છે. બીજી વસ્તુ કે વી આર ઇન ટોપ 3, બરાબર, મેરા ભારતમાં એમ તો આપણે ટોપમાં જ હોઈએ છીએ ઓલવેઝ. તો વોચ ટાઈમ ઇન્ક્રીઝ થાય છે, એના કારણે ઘણા બધા પ્રોબ્લેમ્સ વધી રહ્યા છે. લોકોને એ નથી ખબર, સપોઝ મારે સોશિયલ મીડિયા યુઝ નથી કરવું તો એના સામે બીજી એક્ટિવિટી કઈ કરીએ. તો ઘણીવાર અમુક યુથ એમાં ફસાઈ ગયું છે, કેમ કે જોબલેસ હોય એટલે ટાઈમ પાસ કરવા માટે કાં તો વેબ સિરીઝ જોશે, કાં તો યુટ્યુબ જોશે, કાં તો ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોશે. તો એવા લોકોને કંઈક એક્ટિવિટી સજેસ્ટ કરશો તમે કે જેથી એ ટાઈમ જે પસાર કરી રહ્યા છે એ કોઈક બીજી જગ્યાએ લગાવી શકે, કે જે ખાલી જગ્યા વધે છે ને એ પૂરવા માટે આ લોકો ખોટો રસ્તો પકડી લેતા હોય છે આઈ થિંક. પણ એના માટે સર એવું છે કે પેરેન્ટ્સે છે ને પહેલાં ચેન્જ કરવું પડશે. હવેની જનરેશનમાં કેવું છે, બાળક જમે નહીં ને, નાનું હોય જમે નહીં, અથવા તો જમવા મમ્મીને એવું હોય કે મારે 2 રોટલી ખવડાવી છે. હવે પેલું બાળક મસ્તીમાં અડધી રોટલી જ ખાવાનું છે, તો એને પુશ કરવા શું કરશે, લે બેટા મોબાઈલ જો. તો એડિક્શન તો આપણે જ આપ્યું છે ક્યાંક ને ક્યાંક. તો એ એડિક્શન વધતા વધતા એવું થઈ ગયું કે હવે એના વગર બાળકને નથી ચાલતું. તો ફર્સ્ટ આ છે. સેકન્ડ છે, પહેલાં એવું હતું કે ફાધર એક અર્નિંગમાં જતા હતા, ફેમિલી મોટા હતા અને બાકી બધા લોકો એના પર ખાતા હતા. હવે મોંઘવારી વધવાથી કેવું થયું, મધર ફાધર બંને જોબ પર જતા. હવે બાળક ઘરે એકલું છે, રમી રમીને કેટલું રમશે, ચાલો કંઈક ડ્રોઈંગ કર્યું, કંઈ પણ કર્યું, લાસ્ટમાં કંટાળશે એટલે શું આવશે, ઇઝી રસ્તો, આઈધર મોબાઈલ અથવા ટીવી. અને ટીવી પણ હવે સ્માર્ટ થઈ ગયા એટલે તમારી પાસે યુટ્યુબ ક્યાંય આવવાનું છે. તો આ રીતે ધીરે ધીરે સિનારીઓ ચેન્જ થતા હવે બાળકો માટે એક વ્યસન થઈ ગયું છે. તો પહેલાં તો આપણે ફેમિલી મેમ્બર્સે શ્યોર થવાનું છે કે આપણે એમની પાસે ક્વોલિટી ટાઈમ આપીએ. અગર હું મારા બાળક સાથે રોજ અહીંયા બેસીશ નહીં ને એની સાથે અડધો કલાક 10 મિનિટ, તો એને એવું થશે કે મારી લાઈફ ફોન જ છે, કારણ કે મને કોઈ સાંભળવાવાળું નથી, કેર કરવાવાળું નથી. અને આવું રિયલમાં થઈ રહ્યું છે. એન્ડ ધીસ ઇઝ ધ અલાર્મિંગ સિચ્યુએશન. અને મેં ઓબ્ઝર્વ કર્યું છે કે બાળક પેરેન્ટ્સને જોશે, એ જે કરે છે એ જ કરશે. ઇન્ડિયન ફેમિલીમાં જનરલી જમતી વખતે આદત પડી ગઈ છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોવાની. તો યુટ્યુબમાં ટાઈમ હવે તો યુટ્યુબમાં પણ બેનિફિટ છે. એવું તો છે ને કે સબ ચેનલ આપણે ચાલુ કરીને એપિસોડ આવે યુટ્યુબમાં, જ્યારે પણ આપણે જમતા હોય ત્યારે ચાલુ કરી દઈએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. તો બાળકો જોઈ રહ્યા છે કે દર વખતે લંચ કરતી વખતે આપણા મમ્મી પપ્પા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોવે છે, તો એ આગળ જતા બીજું કંઈક જોશે. મીડિયમ એ જ રહેશે, સોશિયલ મીડિયા કંઈક ને કંઈક જોશે. સબ્જેક્ટ પ્રમાણે આપણને ઇન્ટરેસ્ટ છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં, પણ એને કંઈક બીજામાં ઇન્ટરેસ્ટ હશે તો એ જોશે. તો જમતી વખતે પણ લોકો સોશિયલ મીડિયા કન્ટિન્યુઅસલી યુઝ કરતા રહેતા હોય છે. તો એવા ફેમિલી માટે તમે શું કહેશો? એવા ફેમિલી માટે હું એક મારો પર્સનલ એક્સપિરિયન્સ કહીશ. મારું બાળક છે ને 7 વર્ષનું છે. તો એ જ્યારથી રમતા શીખ્યું હતું, દોડતા શીખ્યું હતું ને, ત્યારથી મારી લાઈફનો એક નિયમ છે કે હું ઘરે જાઉં ને પછી હું ગમે તેટલો થાકેલો હોઈશ, મારી પાસે જે લાઈફના જે પણ સ્ટ્રેસીસ હશે, ક્લિનિકને લગતા કે બિઝનેસને લગતા, એ ડ્રોપ કરીને હું એની સાથે રમું છું, એના ફ્રેન્ડ સાથે રમું છું. ને ટિલ ડેટ હજી પણ અમે ક્રિકેટ રમીએ છીએ, થપ્પો રમીએ છીએ, કબડ્ડી રમીએ છીએ, અમારા ઘરે છોકરાઓને બોલાવીને. તો અમે એક એટમોસ્ફિયર ક્રિએટ કર્યું છે કે બાળકને ફિઝિકલી જેટલો રમે ને એમાં ઇન્જરી થશે એને હું સેવ કરી દઈશ, પણ મેન્ટલ ઇન્જરી થાય છે ને એ સેવ નથી થતી. ડેફિનેટલી. અને રૂટ સ્ટ્રોંગ હશે તો એ ફ્યુચર એનું સારું રહેશે. આપણે ભણતા હતા ત્યારે કહેતા હતા કે પાયો મજબૂત હોય તો ફ્યુચર સારું રહે. રાઈટ. અને અત્યારે તમે જોશો ને તો એટ એન્ડ ઓફ ધી ડે મમ્મી કહેશે કે હું થાકી ગઈ, એકચ્યુઅલ કામ હશે હાઉસ હોલ્ડિંગ જ હશે, બીજું કંઈ નહીં, પણ થાકી ગઈ એટલે હું થોડી વાર ફોન જોઈ લઉં. ફાધર કહેશે હું કામથી આવ્યો એટલે હું થાકી ગયો, હું ફોન જોઈ લઉં. હવે એ બધા જોવે તો બાળકને શું સમજવાનું? એટલે એના માટે અલ્ટિમેટલી અલગ ફોન આવી જાય. તો ફેમિલી ફોનમાં જ આવી ગઈ છે. એની જગ્યાએ જો પેરેન્ટ્સ એને ટાઈમ આપતા થશે ને તો એક બોન્ડિંગ બનશે, ફેમિલી બેટર થશે ને લોકો એકબીજાને એક્સપ્રેસ કરતા થશે. તો આજના પોડકાસ્ટમાં આપણે ડિસ્કશન એ કર્યું કે સુસાઇડનો રેશિયો વધી રહ્યો છે અને તમે એક ઇનિશિયેટિવ પણ લીધું છે. તો એના વિશે તમે કંઈ માહિતી આપવા માંગતા હોય આપણી ઓડિયન્સને? ઓકે, મારી લાઈફમાં 2 એવા એક્સપિરિયન્સ થયા. પહેલો એક્સપિરિયન્સ હતો કે મારા મધર, જે મેં કીધું ને 16-17 વર્ષ હેરાન થયા, છેલ્લા 3 મહિના મેં ટિફિન ખાધું.
અને મારા ફાધરની ફાઇનાન્શિયલ કન્ડિશન ત્યારે બહુ વીક હતી. બધું કરીને થાક્યા એટલે છેલ્લે મારા મધર ફાધરે નક્કી કર્યું કે આપણે ફેમિલી સાથે સુસાઇડ કરી લેવું છે. એ જ ટાઈમમાં ડૉક્ટર વિઠ્ઠલ આવ્યા અને મારા મમ્મી ક્યોર થયા, એટલે ત્યારે અમારું ફેમિલી બચી ગયું. પછી સેમ વસ્તુ એવી થઈ કે અમુક મહિના પહેલાં અમારે સરથાણા જકાત નાકાનું એક ફેમિલી હતું, જેમાં એક ભાઈએ એમના મમ્મી, પપ્પા, વાઈફ અને 7 વર્ષના છોકરાને મારી નાખીને પછી પોતે સુસાઇડ કર્યું. હવે એ ટાઈમે મારો છોકરો મારી બાજુમાં હતો. આ જ્યારે મેં સાંભળ્યું તો મારા રૂવાડો ઊભા થઈ ગયા કે એક 7 વર્ષના બાળકને ચાકુ ચલાવતા એનું જીવ કેમ ચાલે. તો એણે મને હલાવી નાખ્યો. મેં કીધું આ ન થવું જોઈએ, ગમે તે રીતે આને રોકવું જરૂરી છે, કારણ કે જો એ વ્યક્તિ બચ્યો હોત ને તો કંઈક નવી પોસિબિલિટી દુનિયાને મળી હોત. એના પરિવારને તો મળત, પણ દુનિયાને આજે નરેન્દ્ર મોદી છે, વિરાટ કોહલી છે, તો એમનેમ તો નથી આવ્યા. તો એ લોકોએ કંઈક નવું ઇનિશિયેટિવ લીધું હશે ત્યારે આવ્યા હશે. તો જો આ લોકો બચી જાય અને એમાંથી દુનિયાને કંઈક બેટર મળ્યું તો અલ્ટિમેટલી ફાયદો દુનિયાનો છે. તો ત્યાંથી મને થયું કે ભાઈ હવે સુસાઇડને રોકવા છે, એટલે હવે નાનકડા સ્ટેપ અમે લેવાના ચાલુ કર્યા. સર, તમે જ્યારે તમારી જર્ની શેર કરી ત્યારે તમે કીધું કે રૂવાટા ઊભા થાય છે, તો હું સાંભળી રહ્યો છું તો પણ રૂવાટા ઊભા થાય છે. ઇવન જે ઓડિયન્સ આપણો વિડીયો જોશે એને પણ આ વખતે રૂવાટા ઊભા થઈ ગયા હશે, પૂરી ગેરંટી છે. અને તમે જે ઇનિશિયેટિવ લીધું છે એમાં ખૂબ ખૂબ અભિનંદન, અને મને એવો વિશ્વાસ છે કે તમે ઘણા બધાની લાઈફ સુધારશો, અને એમાં અમે પણ કઈ જગ્યાએ હેલ્પ કરી શકીએ તો ડેફિનેટલી વી વિલ રેડી ટુ હેલ્પ યુ ફોર ધેટ, રાઈટ? એન્ડ વી આર વિથ યુ ઓનલી. કેમ કે અમને તમારો મિશન ખબર છે કે તમારે પેઇન ફ્રી ઇન્ડિયા બનાવવું છે અને હેલ્ધી ઇન્ડિયા બનાવવું છે. તો વી આર ઓલ્સો ડેટ કે અમે પણ તમારા મિશનમાં જોડાઈ રહ્યા છે. આપ આગે બઢો, હમ તમારે સાથ. આપણે આગળ તો વધવું છે સર, પણ આવી રીતે નહીં કે હમ આગે બઢો और आप हमारे साथ है, हम सब साथ में आगे बढ़े. ગ્રેટ ગ્રેટ. આજ કહેવાય ને કે એક ઇન્સ્પિરેશન છે કે જીવવા માટે શું કરવું. તો આવી રીતના આપણે બેઠા છે ને તમારા પાસેથી કંઈક શીખવા મળે તો આપણને આગળ વધવાની પ્રેરણા મળે. એવી જ રીતે ઘણા બધા આપણા વિડીયોઝ જોઈ રહ્યા છે, એ લોકો પણ આપણને સાંભળીને કંઈક આગળ વધશે. તો ધીસ ઇઝ ધ લાઈફ વોટ આઈ કેન બિલીવ. સર, આ ઇન્ડસ્ટ્રીમાં ઘણા સ્ટુડન્ટ્સ એવા હશે જેને કરિયર બનાવવું હશે. એ લોકો કદાચ સોશિયલ મીડિયાથી ઇન્ફ્લુઅન્સ થઈને બનાવવા માંગતા હશે, કાં તો ઘરેથી કીધું હશે કે હવે તું કંઈક આવું કર. તો એવા માટે તમારે કંઈક સજેશન્સ આપવા હોય કે કંઈક ટિપ્સ આપવી હોય કે જેને તમારી ફિલ્ડમાં, કાયરોપ્રેક્ટિક ફિલ્ડમાં આગળ વધવું હોય? પહેલાં સર, આના માટે મેડિકલમાં કોઈ પણ ફિલ્ડમાં આગળ વધવું હોય ને તો પહેલું તમારી પાસે એક વસ્તુ હોવી જોઈએ, કોન્ટ્રીબ્યુશનની ભાવના, લોકોને સેવા કરવાની ભાવના હોવી જોઈએ. અને સેકન્ડ છે કે મની નહીં, રિઝલ્ટ આપવા માટે થઈને તમે જો ચૂઝ કરશો ને તો મની અલ્ટિમેટલી તમને મળવાના જ છે લાસ્ટમાં. તો આ બે વસ્તુ પહેલાં ક્વોલિટી જોઈએ. અધરવાઇઝ શું થશે, સ્ટાર્ટિંગ કેરિયરમાં તમને મની એટલા નથી મળવાના, તો પછી ફ્રસ્ટ્રેટ થઈને એવું થશો કે મેં લાઈફમાં રોંગ ડિસિઝન લીધું. તો કોન્ટ્રીબ્યુશન અને પેશન માટે સ્ટેન્ડ લેવાની ભાવના હોય ને તો ડેફિનેટલી આ ફિલ્ડ બહુ સારી છે. અને અત્યારે કાયરોપ્રેક્ટિક ઇન્ડિયા માટે જોઈએ તો પોપ્યુલેશન પ્રમાણે એટલા કાયરોપ્રેક્ટર છે જ નહીં, અને ઘરે ઘરે લોકોને દુખાવા છે. તો હજી આનો સ્કોપ છે આવતા 15-20 વર્ષ માટે, તો બહુ એટલે બહુ જ સારો છે. ગ્રેટ ગ્રેટ. તો જેટલા લોકોને પણ આમાં કરિયર બનાવવું હોય તો ડેફિનેટલી આ ટિપ્સ ફોલો કરજો. એન્ડ થેન્ક યુ સો મચ, તમે આજના પોડકાસ્ટમાં આવ્યા. સર, નાનકડું કામ છે, કેમ કે તમે જનરલી પોડકાસ્ટ જોતા હોય તો કોફી વિથ કરણમાં રેપિડ ફાયર ને બધા આવતા હોય છે, તો અમારી ટીમે પણ તમારા માટે એક રેપિડ ફાયર બનાવ્યું છે. તમારા પાસે કન્ડિશન તમને ખ્યાલ જ છે કે ઓન ધ સ્પોટ આન્સર આપવાનો રહેશે. તમે ના આપવા માંગતા હોય તો ના બોલી દેજો, બરાબર છે? કાં તો જોરથી હસી દેશો તો મને ખ્યાલ આવી જશે, હું નહીં પૂછીશ. શ્યોર. રાઈટ? તો શેલ વી સ્ટાર્ટ? સર, પેશન્ટને ટ્રીટ કરવું વધારે ગમે કે રીલ્સ બનાવવી? પેશન્ટને ટ્રીટ કરવું. વોટ ઇઝ યોર પ્રાયોરિટી, પેશન્ટ ઓર પ્રોફિટ? પેશન્ટ. મોસ્ટ કોમન સેન્ટેન્સ જે પેશન્ટ તમને કહેતા હોય? ક્યારે મળશે સાહેબ? મોસ્ટ કોમન વર્ડ્સ જે તમે વધારે રિપીટ કરો છો? ગેટ વેલ સૂન. આર યુ વર્કોહોલિક ઓર હેલ્થ કોન્શિયસ? વર્કોહોલિક. મોર્નિંગ વોક ઓર લેટ નાઇટ પાર્ટી? મોર્નિંગ વોક. વિચ ઇઝ યોર ફેવરેટ બોડી પાર્ટ ફોર ક્રેકિંગ? માય હેન્ડ. ઓકે, વેરી સ્માર્ટ. હુ ઇઝ મોર કરપ્ટ, healthcare professionals or government officers? Both. Great. मैं નથી કીધું. ફેવરેટ મૂવી? સિતારે જમી પે. ફેવરેટ ડાયલોગ? યાદ જ નહીં રહેતા. ઓકે. તમારી રીલ્સમાં વ્યૂઝ કોના લીધે વધારે આવે છે? ઓપ્શન એ તમારું નોલેજ, ઓપ્શન બી તમારો લુક, ઓપ્શન સી તમારા પેશન્ટ, કે ઓપ્શન ડી ટચાકા? હું ઓપ્શન ઈમાં જઈશ, લોકોનો વિશ્વાસ. ગ્રેટ, વેરી સ્માર્ટ. હવે છે ને અમુક ડાયલોગ્સ તમને કહીશ, એમાં આપણે કાયરોપ્રેક્ટિક સર્વિસ એડ કરી છે, થોડોક મસાલા એડ કરવા માટે. તમારે ગેસ કરવાનું છે. મૂવીનું નામ યાદ ના આવે તો હિરોઈનનું નામ, હિરોઈનનું નામ યાદ ના આવે તો હીરોનું નામ, એ યાદ ના આવે તો ડાયરેક્ટર કંઈ પણ,
કાં તો એ મૂવીનું સોંગ કંઈ પણ વસ્તુ એક ખાલી હિન્ટ આપી દેવાની તો તમે પાસ થઈ જશો, કારણ કે તમે ફેવરેટ મૂવી અને ફેવરેટ ડાયલોગમાં વાર લગાડીને એટલે રૂલ્સ થોડા ફ્લેક્સિબલ કરી દીધા છે. अंजलि, मैं तुम्हारा क्रैकिंग सेशन भूल जाऊं ये हो नहीं सकता और तुम मेरा क्रैकिंग सेशन भूल जाओ ऐसा मैं होने नहीं दूंगा. सनी देओल, હું ઓકે નહીં. कमेंट में के जो कौन है. टचाका होता है, बैक रिलैक्स होती है और एक सुकून महसूस होता है. कुछ कुछ होता है, तुम नहीं समझोगे पेशेंट. शाहरुख खान. गुड, वेरी गुड. क्रैक साउंड से डर नहीं लगता साहब, बैक पेन से लगता है. થપ્પડ સે ડર લગતા એવું કંઈક આવે છે. હા, ગ્રેટ. ચાલો કનેક્ટ થઈ ગયું. થોડીક ટિપ્સ આપી દેશો તોય ચાલી જશે. આ મારો ફેવરેટ છે. एक टचाके की कीमत तुम क्या जानो, रमेश बाबू. ये ओम सिर्फ शांति आवाज, ओम. ग्रेट, ये सिर्फ आवाज नहीं होती, ये तो सुकून होता है, राहत होती है और कभी कभी एक नई जिंदगी की शुरुआत होती है. અહીંયાથી તમે મને ક્રિએટિવિટી આપી કે હું કાયરોપ્રેક્ટિકને ક્યાં ક્યાં લઈ જઈ શકું એમ છું. ઓલ ક્રેડિટ ગોઝ ટુ માય ટીમ. એ બહુ સારી રીતના રિસર્ચ કરીને તમારા વડે આખું કોન્ટેન્ટ બનાવતા હોય છે. તો થેન્ક યુ સો મચ ફોર કમિંગ. આઈ હોપ તમને બધાને પણ મજા આવી હશે. મને તો બહુ મજા આવી. સર, તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? સર, મારો એક્સપિરિયન્સ ખરેખર બહુ સારો રહ્યો. તમારા થ્રુ મને એક પ્લેટફોર્મ મળ્યું કે જ્યાં હું લોકોને એટલીસ્ટ કાયરોપ્રેક્ટિક વિશે અવેર કરી શક્યો. અને અમે અત્યારે એ વિઝન સાથે જ છીએ કે ટ્રીટમેન્ટ માટે પેશન્ટ આવે એ અમારા માટે નીડેડ નથી. એટલીસ્ટ અવેરનેસ હોવી જોઈએ કે જ્યારે પણ પેશન્ટ પ્રોબ્લેમમાં છે ને તો એને શું કરવું એ ખ્યાલ. ઓકે સર, તમે ઘણું બધું ભણ્યા હશો, ઘણું બધું સ્ટ્રગલ પાસ કર્યું હશે, ઘણા બધા પેશન્ટ અત્યાર સુધી ટ્રીટ કર્યા છે. લાસ્ટ 12 યર્સની જર્નીમાં ઘણી બધી સફળતા હાંસલ કરી, ઘણા બધા અચીવમેન્ટ્સ હાંસલ કર્યા છે. આઈ થિંક ઘણા બધા એથ્લીટને અને સ્પોર્ટ્સ પર્સનને તમે ટ્રીટ પણ કર્યા છે, રાઈટ? સેલિબ્રિટીને પણ. તો તમે કોઈ દિવસે વિચાર્યું હતું કે અમિત ભટાસણા તમારો પોડકાસ્ટ? ના, આ વિચાર્યું હતું. રિયલી આઈ એમ વેરી લકી કે આજે મને આ ચાન્સ મળ્યો. સોરી ટુ સે સર, પણ મારું એક ડ્રીમ હતું. જ્યારે હું કપિલ શર્મા શો જોતો ને ત્યારે કપિલ શર્મા આવી રીતે એના ગેસ્ટને પૂછતો, ત્યારે હું વિચારતો કે આવું તો હું કોઈકને પૂછીશ. તો યુ આર ધ ફર્સ્ટ પર્સન જેને મેં આવો ક્વેશ્ચન પૂછ્યો છે. કેમ કે મને કોન્ફિડન્સ આવ્યો કે આ વ્યક્તિને ખોટું નહીં લાગે. કેમ કે જનરલી કેવું, ઘણા પોડકાસ્ટમાં ઇન્ટરવ્યુમાં સામેવાળા વ્યક્તિનો રિસ્પેક્ટ અને ઈગો વચ્ચે આવી જતો હોય તો અમે થોડીક મર્યાદા રાખતા હોય. પણ અહીંયા મેં હિંમત કરીને પૂછી લીધું. સો સર, તમને કેવું લાગ્યું અમિત ભટાસણા જોડે વર્ક કરી? મને અહીંયાથી એવું દેખાણું કે ટૂંક સમયમાં અમિતભાઈ એક એવી બ્રાન્ડ બનશે જ્યાં લોકો સામેથી કહેશે કે અમે ક્યારે આવશું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. સો થેન્ક યુ સો મચ. દેખતે રહીએ. શ્વાસ લેજો.